સિંગવડની ઘટનાને લઈને પીડિત પરિવારના આંગણે પહોંચ્યા શિક્ષણ મંત્રી અને દાહોદના પ્રભારી કુબેર ડિંડોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને સ્થાનિક ભાજપના ધારાસભ્ય શૈલેષ ભાભોર. દાહોદ જિલ્લામાં દીકરી જોડે દુષ્કર્મ બાદ બનેલી હત્યાની ઘટનાને લઈને રાજકારણ ગરમાયેલું છે. આખા રાજ્યમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને વિરોધ પક્ષના નેતાઓ એક પછી એક પીડિત પરિવારને મળી સાંત્વનાઓ પાઠવવા આવતા જતા જોવા મળી રહ્યા છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના નેતાઓ પીડિત પરિવારના ઘરે આવી પરિવાર જોડે દીકરી વિશે સાંત્વનાઓ પાઠવી આરોપીને ફાંસીએ લટકાવવા સુધીના આશ્વાસનો અપાયા હતા. જેમાં સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ પીડિત પરિવારને મળવા ન આવતા તેમના ઉપર પણ ભારે આક્રોશ સાથે વિરોધ દર્શાવાયો હતો. ત્યારે આજે પીડિત પરિવારની મુલાકાતે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લાના પ્રભારી કુબેર ડિંડોર, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, સ્થાનિક ધારાસભ્ય શૈલેષ ભાભોર તેમજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પણ પીડિત પરિવારના ઘરે સાંત્વના પાઠવવા આવ્યા હતા. જ્યાં પરિવાર જોડે મુલાકાત કરી અને આરોપીને ફાંસી મળે તે માટેના તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે. સરકાર, ગૃહ મંત્રાલય અને શિક્ષણ વિભાગ, વહીવટી વિભાગ તેમજ પોલીસ વિભાગ આ ઘટનાની તમામ કડીઓ જોડી રહી છે અને વહેલામાં વહેલી તકે આરોપીને ફાંસીની સજા મળે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું આશ્વાસન પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પીડિત પરિવારને આપવામાં આવ્યું હતું અને સાથે જ જણાવ્યું હતું કે અમારી સરકાર અને અમે તમામ પ્રતિનિધિઓ પીડિત પરિવારની જોડે છે અને આવનાર સમયમાં પીડિત પરિવારને ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.